નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। 85 વર્ષના મહાસતીજી જમીન ઉપર ઢસડાઈને ચાલતા હતા। સંઘવી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ડોક્ટર ઉમંગ સંઘવીએ ગુડાની 2 ઢાંકણી બદલાવી ચાલતા કર્યા। જુઓ ચમત્કાર કહી શકાય તેવો કિસ્સો। ભુજની સંઘવી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની મોટી સિદ્ધિ। 85 વર્ષના મહાસતીજી આશાભાઈના બંને ગુડા ઢાંકણીનું ઓપરેશન કરી અને ચાલતા કર્યા। 85 વર્ષે પૂજ્ય મહાસતીજી જમીન ઉપર બેસીને ઘસડાઈને ચાલતા હતા। તેમની મોટી ઉંમર જોતા અનેક લોકોએ સલાહ આપી કે ઓપરેશન કરાવીએ તો રિકવરી નહીં આવે, પણ ડૉક્ટર ઉમંગ સંઘવી ઓર્થોપેડિક સર્જન, ડૉક્ટર રૂપાલીબેન મોરબિયા MD ચેસ્ટ ફિઝિશિયન એ ઊંડાણપૂર્વક વિચાર કરી અને ઓપરેશન કરવાનું નક્કી કર્યું અને ઓપરેશન પણ સફળતાપૂર્વક થયું। જુઓ પૂજ્યશ્રીએ ઓપરેશન બાદ કેટલી પ્રસન્નતાથી ચાલતા થયા છે। પૂજ્યશ્રીની સેવામાં અશ્વિનાબાઈ સ્વામીએ વિગતો આપતા જણાવ્યું કે એમનું નામ આશાબાઈ સ્વામી, મારું નામ અશ્વિના। અમે અહીંયા આવ્યા, ત્યાં બિદડા સર્વોદયમાંથી કારમાં આવ્યા ત્રણઠાણા। પછી અમે અહીંયા આવ્યા ત્યારે આ બધા જ આવી ગયા હતા। અહીંયા અમારી ખૂબ સેવા ભક્તિ કરી છે। બધા જ કમલેશભાઈ સાહેબ, એમના બનેવી, એમના ફુવા બધા આવી ગયા હતા અને સંઘના પણ વ્યક્તિઓ ટ્રસ્ટીઓ આવી ગયા હતા અને બધાએ અમને ખૂબ અમારી સેવા કરી છે કે એની વર્ણન અમે કરી શકીએ એવું નથી। આ લોકોનું એટલી બધી અમારી સેવા કરી છે ને અહીંયા સ્ટાફ પણ બધો એટલો સરસ છે કે અમને કાંઈ રાત દિવસ ગમે તેટલા વાગે ઉઠાડી જઈએ તો એ બધા અમારી માટે આવી જાય છે અને અહીંયા તો અમે જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે અને બધાને પણ અમે કહેશું કોઈને પણ ઓપરેશન કરાવવું હોય તો આ હોસ્પિટલમાં જજો। પ્રશંસાના શબ્દો ઓછા પડે જો સાહેબ બોલે છે। એમને છે ને તકલીફ એ છે ને 2 વર્ષથી આપણે કેમ નાના છોકરા ચાલે બેઠા બેઠા એવી રીતના ચાલતા હતા, ઊભા થઈને ચાલી જ શકતા નહોતા બિલકુલ। એટલે પછી અમે નિર્ણય કર્યો કે સર્વોદયમાં આપણે ટ્રીટમેન્ટ લેવા જઈએ, ત્યાં એક્સરસાઇઝ કરાવવા। પણ પછી સાહેબનો ગુરુવારે આવે છે ને ત્યાં સર્વોદયમાં, તો અમે એમને બતાવવા માટે કે તો કે કંઈ પણ વિચાર કરી અમે કીધું આટલી મોટી ઉંમર છે એમની 50 તો અમે ઓપરેશન કેમ કરાવી? તો કે નાનાથી મોટી ઉંમરના અમે ઓપરેશન કરીએ છીએ, તમે વિચાર કર્યા વગર મારા ત્યાં આવજો, મારો ઉપવાસ નહીં જેવો જ છે તમારું એમનો રૂમ, તો વિચાર કર્યા વગર આવી જાવ। એટલે અમને ખૂબ સંતોષ થયો કે આપણે હાલો ત્યાં જ જઈએ તો એમનું બરોબર ઓપરેશન થઈ જાય। રૂપાલીબેન તો બહુ અમને સાથ ઘણો આપ્યો છે। અમારા તેના વર્ષોના પરિચિત છે, અમારા માસતીના અને અમારા પરિચિત છે, એટલે એ દરરોજ આવે ને એમ કરે સેવા। રાત્રે પણ અત્યારે આવે છે રોજ। અત્યારે તો બરોબર તમે જોયું ને હમણાં વોકરથી ચાલે છે ને બરોબર ચાલે છે। પહેલા સૌ પહેલા લાકડીથી ચાલતા હતા, પછી વોકરથી ચાલતા હતા, પણ પછી તો બિલકુલ એનાથી ચલાતું નહોતું, એટલે પછી બેસીને ચાલતા હતા। બેસીને કેટલા વર્ષ, આપણી જિંદગી કેટલી હોય ખબર પડે, કેટલા વર્ષ, એટલે કીધું હવે તો ઓપરેશન કરાવવું જ પડશે। માસ્ટરજી કે અમારા મોટા ગુરુ છે એ કે 2-3 ડોક્ટરનો રિપોર્ટ લઈને કરજો, આની ઉંમર છે તું ધ્યાન રાખજે, તું તને સાહસ કરતી નહીં। મેં કીધું ના, અમે બધાને પૂછી લીધું છે અને અમને વિશ્વાસ છે કે ઓપરેશન થઈ જશે અને સરસ જ થશે સાહેબનાથી। 2 ઓપરેશન સરસ થઈ ગયા છે ખૂબ। સંઘવી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં પૂજ્ય સાધુ સાધ્વીજીની સારવાર માટે ખાસ સ્યુટ રૂમ રખાયેલ છે। 2 રૂમનો આ સ્યુટ ખાસ સગવડતા ધરાવે છે। ગરમ પાણી તથા તમામ મહારાજ સાહેબોની દૈનિક જરૂરિયાતો, સગવડતાઓ સંપૂર્ણ હોસ્પિટલમાંથી વ્યવસ્થા કરાય છે। આમ ખાસ સેવા ભાવના તથા સ્ટાફની પણ દર્દીઓ પ્રત્યેની કરુણા ભાવનાથી દર્દીઓ સાજા થાય છે। સમગ્ર બાબતે ડૉક્ટર ઉમંગ સંઘવીએ વાત કરી। જય જિનેન્દ્ર, હું ડૉક્ટર ઉમંગ સંઘવી ફ્રોમ સંઘવી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, ઓર્થોપેડિક સર્જન। એકચ્યુઅલી એવરી બીજો અને ચોથો ગુરુવારે હું બિદડા સર્વોદય ટ્રસ્ટમાં એઝ અ વિઝિટિંગ ઓપીડી જાઉં છું। ત્યાં માર સાહેબનો મને લાભ મળ્યો, એ બતાવવા માટે આવ્યા હતા। વ્હીલચેર ઉપર ચાલી નતા શકતા અને નીચે ઘસડીને ચાલતા હતા, તો એકવાર બતાવવા આવ્યા તો એમના ગુડામાં બંને દુખાવો હતો 3 વર્ષથી અને ઉંમર એમની 85 વર્ષ હતી। મેં એક્સરે કરાવ્યો તો બંને ગુડા એમના ઘસારો ઘણો વધારે હતો, એટલે ચાલી નતા શકતા। તો ત્યારે મેં મારા સાહેબને નક્કી કર્યું 85 વર્ષે ઉંમર છે
અને ઓપરેશન કરાવવાનું છે તો તમે સક્ષમ હો તો આપણે કરાવી શકીએ. તો મારા સાહેબ ઉંમરના કારણે ને એના કારણે થોડુંક ડરતા હતા કે ઉંમરને હાલત તબિયતના કારણે કરાવાય કે ન કરાવાય. તો રૂપાલી મેડમ રિપોર્ટ બધા કરાય. રૂપાલી મેડમને આપણે પૂછ્યા કરી, એમના પણ પરિચયમાં હતા ને બંને ડોક્ટર મેં અને રૂપાલી મેડમ ડોક્ટરે નક્કી કર્યું કે કઈ વાંધો નહીં આવે, મારા સાહેબ સક્ષમ હોય તો આપણે કરી શકશો. અને મારા સાહેબનો સપોર્ટ મળ્યો ને એમને આપણે પૂછ્યા કરી તમે કસરત ને બધું બરાબર કરશો તો ઓપરેશન અમે કરી દઈશું. પછી રિકવરી કસરત બરાબર થશે તો આવી પણ જશે. ને અત્યારે ઓપરેશન એમનું થઈ પણ ગયું અને રિકવરી આવી પણ ગઈ અને અત્યારે વ્હીલચેરની જગ્યાએ અને નીચે ઘસેડીને હાલવાની જગ્યાએ પોતાની રીતે એ વોકર સાથે ચાલી શકે છે. ઓપરેશન અમારું એક ઓપરેશન નોર્મલી 1.5 કલાક જેટલું ચાલતું હોય, 1.5 ને 1.5 3 એવી રીતના 3 કલાક ચાલ્યું. 85 વર્ષના પેશન્ટ કરતા મને એટલો સંતોષ છે કે મા સતીજી જે આપણા માટે એવડું બધું કરે છે એને આપણે એકચ્યુઅલી ચાલતા કરીને આપણા માટે પ્રચાર બધું કરી શકીએ અને આપણા માટે ધર્મ આપણે આ માટે એવડું બધું કરે તો હું એના માટે કંઈક કરી શક્યો. એટલું સંતોષ છે કે મા સતીજી માટે હું કંઈક કરી શક્યો. એકદમ સરસ આનંદ થઈ ગયો કે મા સતીજી પણ આપણે રિકવરીમાં મારો બધો સાથ સહકાર આપ્યો અને હું જેમ કહેતો તેમ કસરત પણ કરવાનું એમને સ્ટાર્ટ કરતા હતા. એવું નથી કે એમને મૂકી દીધું, એમને પણ હિંમત રાખી અને મારે એવું ઓપરેશન સક્સેસફુલ મળ્યું, એમને હિંમત બતાવી એના કારણે. આપણા કને ડ્રેગરનું મોડ્યુલર ઓટી છે જે નંબર 1 અત્યારે કહેવામાં આવે છે, જેમાં મિનિમમ ઇન્ફેક્શનના ચાન્સ હોય છે. એના કારણે સક્સેસ રેટ આપણે હાઈ મળે છે. બ્લેસેડ ફેસિલિટીમાં આપણે મોડ્યુલર ઓટી આવે, જે આમાં મોડ્યુલર ઓટીમાં ઇન્ફેક્શન ઓછામાં ઓછું થાય. ક્લાસ 100 કરીને મોડ્યુલર ઓટી આવે, જે આપણે ડ્રેગર કંપનીનું બનાવેલું છે. એ કંપનીનું મોડ્યુલર ઓટીમાં એમાં ઓપરેશન કરો તો તમારો મિનિમમ ચાન્સ હોય કે ઇન્ફેક્શન. આમ મિર્જાપર રોડ પર આવેલ સંઘવી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખૂબ જ સેવાભાવના સાથે દર્દીઓની સારવાર કરે છે. દર્શક મિત્રો, આજે તારીખ 15 માર્ચ 2026 આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.